In last lecture, we have discussed about the invariance of wave equation under Lorentz transformation. Now we are going to study the theory of ether and Michelson-Morley experiment. So first of all, what is ether? Since we know that since electromagnetic waves require a medium for the propagation, જેમ આપણે ખબર છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એને પ્રોપોગેટ થવા માટે કોઈ મીડિયમની જરૂરત છે, તો એવી રીતે અ મીડિયમ ફોર ધ મોશન ઓફ ધ અર્થ વોઝ અઝ્યુમ્ડ એન્ડ ઇટ ઇઝ કોલ્ડ ઇથર. એવી જ રીતે અર્થની મોશન માટે એક મીડિયમ એઝ્યુમ કરવામાં આવ્યું અને એ મીડિયમનું નામ આપણે પાડ્યું ઇથર. એન્ડ ઇટ ઇઝ લાઇક ધ અર્થ સ્વિમ્સ ઇન ધ ઇથર. એટલે ઇથર એટલે કેવું કે જેમાં અર્થ છે આપણી એ તરે છે, કે જેની અંદરમાં આપણી અર્થ છે એ મોશન કરે છે, અને અર્થ અને એની સાથે જે લાઇટના વેવ્સ છે એ પણ ઇથરમાં પ્રોપોગેટ કરે છે એવું આપણે એઝ્યુમ કરીએ છીએ. હવે જો એમાં અર્થ છે એ મોશન કરે છે એમાં, તો એની મોશનની જે વેલોસિટી, જે સ્પીડ છે એ પણ કંઈક હશે. તો એ કેટલી છે, તો એના માટે એ આપણને કઈ રીતે ખબર પડે, તો એના માટે શું થયું, તો કે ટુ ડિટેક્ટ ધ વેલોસિટી ઓફ ધ અર્થ ઇન ધ ઇથર many experiments were carried out so that it can be proved that the ether is at absolute rest. અર્થની વેલોસિટી ઇથરમાં કેટલી છે એ જાણવા માટે કેટલા બધા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા, અને એનાથી આપણે ખબર પડે કે જો અર્થ છે એની વેલોસિટી આટલી છે તો એના ઉપરથી આપણે શું સાબિત કરી શકીએ કે ઇથર છે એ એબ્સોલ્યુટ રેસ્ટ ઉપર છે, એ મૂવ કરતો નથી અને અર્થ છે એ મૂવ કરે છે. તો આના માટે એક એક્સપેરિમેન્ટ જે છે એ માઇકલસન-મોર્લે એક્સપેરિમેન્ટ છે. તો આપણે હવે એને સ્ટાર્ટ કરીએ, એને સ્ટડી કરીએ. તો માઇકલસન-મોર્લે એક્સપેરિમેન્ટ માટે એક લાઇટ સોર્સ એસ છે એને કન્સિડર કરવામાં આવેલો છે, અને તેની સાથે બે મિરર છે. એક મિરરને આપણે નામ આપીએ છીએ મિરર M1 અને એક મિરરને નામ આપીએ છીએ M2. અહીંયા પ્લેટ C રાખવામાં આવી છે, અને અહીંયા છે એ આપણી પાસે છે પ્લેટ P, અને અહીંયા જે છે આપણી પાસે ટેલિસ્કોપ છે, એનું નામ આપણે T રાખીએ છીએ. તો માઇકલસન-મોર્લે એક્સપેરિમેન્ટ વોઝ ડિવાઇઝડ ટુ ડિટેક્ટ ધ વેલોસિટી ઓફ ધ અર્થ ઇન ધ ઇથર. માઇકલસન-મોર્લેનો એક્સપેરિમેન્ટ કરવામાં શું કામ આવ્યો હતો, તો કે ટુ ડિટેક્ટ ધ વેલોસિટી ઓફ અર્થ ઇન ધ ઇથર. અર્થની વેલોસિટી ઇથરમાં છે એ કેટલી મળે છે ડિટેક્ટ કરવા માટે માઇકલસન-મોર્લેનો એક્સપેરિમેન્ટ છે એ ડિવાઇસ કરવામાં આવ્યો હતો. અને ક્યારે, તો કે 1887માં. ધ એક્સપેરિમેન્ટ વોઝ ડન ઇન 1887 એન્ડ ધ એક્સપેરિમેન્ટ વોઝ ઓરિજિનલી પરફોર્મ્ડ યુઝિંગ લાઇટ રેઝ એન્ડ રિફ્લેક્ટિવ મિરર્સ. 1887માં આ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો, અને ઓરિજિનલી જે અરેન્જ કર્યો હતું બધું એક્સપેરિમેન્ટ માટે, એ બધા રિફ્લેક્ટિંગ મિરર્સ અને લાઇટ રેનો યુઝ કર્યો હતો એના માટે. ધ એરેન્જમેન્ટ ઓફ એપરેટસ ઇઝ એઝ શોન ઇન ફિગર. એપરેટસની એરેન્જમેન્ટ છે એ કંઈક આ રીતની જ હતી કે લાઇટ સોર્સ લીધો હતો, એની સાથે બે રિફ્લેક્ટિંગ મિરર્સ હતા, બે પ્લેટ હતી અને ટેલિસ્કોપ હતું. ધ સોર્સ એસ ઓફ સિંગલ કલર લાઇટ. જે એસ છે એ સિંગલ કલર્ડ લાઇટનો સોર્સ છે. સિંગલ કલર અથવા તો મોનોક્રોમેટિક લાઇટ, કે જે સેમ કલરના, એક જ કલરના રેઝ પાસ કરતું હોય એવું સિંગલ કલર્ડ સોર્સ છે લાઇટનો. ધ સોર્સ એસ ઓફ અ સિંગલ કલર્ડ લાઇટ ઇમિટ્સ ધ લાઇટ રે વિચ ફોલ્સ ઓન ધ હાફ સિલ્વર્ડ ગ્લાસ પ્લેટ P. જે સોર્સ એસ છે એ સિંગલ કલર લાઇટ છે એને એમિટ કરશે, જે ક્યાં જશે, તો કે હાફ સિલ્વર્ડ પ્લેટ P ઉપર જશે. અને એને કઈ રીતે રાખવામાં આવી છે, વિચ ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 45 ડિગ્રી ટુ ધ ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન ઓફ લાઇટ. જે અહીંયાથી ને લાઇટ પાસ થાય છે, એમિટ થાય છે, એની જે પ્રોપોગેશન હશે મોશન
જે રીતે એની હશે એને 45 ડિગ્રીએ હાફ સિલ્વર પ્લેટ પી છે એ આપણે રાખેલી છે. ધ લાઇટ બીમ સ્પ્લિટ્સ ઇન્ટુ 2 પાર્ટ્સ. હવે અહીંયાથી જે લાઇટ બીમ પાસ થશે એ 2 પાર્ટમાં ડિવાઈડ થશે. વન પાર્ટ ઓફ ધ લાઇટ ઇઝ રિફ્લેક્ટેડ ફ્રોમ ધ અપર સરફેસ એન્ડ then passes through a similar transparent glass plate C. આમાંથી જે સોર્સ એસમાંથી જે લાઇટ સોર્સમાંથી ને ઇમિટ થશે લાઇટ એ 2 પાર્ટમાં ડિવાઈડ થશે. એમાંથી એક પાર્ટ છે એ અપર સરફેસ કે આ પીની અપર સરફેસમાંથીને રિફ્લેક્ટ થઈ અને આની અપર જશે, પછી ટ્રાન્સપેરન્ટ પ્લેટ સીમાંથી પાસ થઈ અને મિરર M2માં જશે, ત્યાં એનું રિફ્લેક્શન થશે અને ફરી પાછું સેમ પાથમાં એટલે કે પ્લેટ સીમાં આવશે અને ત્યાંથી પ્લેટ પીમાં આવી અને ટેલિસ્કોપમાં આવી જશે. એન્ડ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ લાઇટ બીમ પાસીસ થ્રુ પી એન્ડ ધેન ઇટ રીચ ટુ ધ મિરર M1 કે જે પેલો પાર્ટ હતો એ અપર સરફેસમાં ગયો. હવે બીજો ક્યાં જશે તો કે લાઇટ બીમ છે બીજું એ રીચીસ ટુ ધ મિરર M1 પ્લેટ પીમાંથી પાસ થશે. પહેલી વખત રિફ્લેક્ટ થયું હતું એટલે M2માં ગયું, હવે એમાંથી પાસ થશે એટલે મિરર M1માં જશે અને પછી અને મિરર M1માંથી રિફ્લેક્ટ થઈ અને પ્લેટ પીમાં થઈ અને ફરી ટેલિસ્કોપ ટીમાં જશે. તો હવે આપણે અહીંયા પ્લેટ સી છે એ રાખી છે. તો એ શું કામ રાખી છે તો કે ધ ગ્લાસ પ્લેટ સી ઇઝ પ્લેસ્ડ ટુ કમ્પેન્સેટ ધ એક્સ્ટ્રા ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ અધર પાર્ટ ઓફ ધ લાઇટ બીમ. કે અહીંયાથી જે લાઇટ બીમ પાસ થશે પ્લેટ પીમાંથી થઈ પછી M1માંથી રિફ્લેક્ટ થશે અને ફરી પાછું પ્લેટ પીમાં આવી અને ટેલિસ્કોપમાં આવશે. તો એ પ્લેટમાંથી 2 વખત પાસ થશે એટલે આના વડે જે ડિસ્ટન્સ કવર થાય છે એ બેલેન્સ કરવા માટે અહીંયા પ્લેટ સી મૂકવામાં આવી છે. That is, the first ray passes through glass plate C twice and plate P once. એટલે કે જે પહેલું રે જે છે અહીંયાથી પાસ થયું હતું એ પ્લેટ સીમાંથી 2 વખત પાસ થશે અને પ્લેટ પીમાંથી 1 વખત, કેમ કે પહેલી વખત અહીંથી રિફ્લેક્ટ થઈને જાય છે અને પછી બીજી વખત જ એમાંથી એન્ટર થાય છે એટલે પ્લેટ પીમાંથી 1 જ વખત પાસ થશે. એન્ડ ધ થિકનેસ ઓફ પ્લેટ પી એન્ડ ગ્લાસ સી આર ઇક્વલ. પ્લેટ પી અને ગ્લાસ સીની બેની થિકનેસ, બેની જે જાડાઈ છે એ ઇક્વલ રાખવામાં આવી છે. શું કામ તો કે સો ધેટ પાથ ટ્રાવેલ્ડ બાય 2 રેઝ ટુ ગ્લાસીસ ઇઝ ઇક્વલ. 2 રેઝ વચ્ચે જે ડિસ્ટન્સ કવર થાય છે એ ઇક્વલ મળે એના માટે આપણે બેની થિકનેસ છે એ ઇક્વલ રાખી છે. ધ એપરેટસ ઇઝ અરેન્જડ સો ધેટ PM1 ઇઝ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ મોશન ઓફ ધ અર્થ. હવે આપણી પાસે જે PM1 છે એનું એપરેટસનું અરેન્જમેન્ટ એવી રીતે કર્યું છે કે આ PM1 છે એ અર્થની જે ડાયરેક્શન છે એ જ ડાયરેક્શનમાં આવશે. લેટ વી બી ધ સ્પીડ ઓફ અર્થ. The time taken for the second beam to travel the length L1 is. તો હવે આપણે શું કરીએ છીએ કે આટલી જે લેન્થ છે આપણી પાસે PM1 એને આપણે નામ આપીએ છીએ L1 અને એ બીમને જે ટ્રાવેલ કરવા માટે ટાઈમ લાગે છે એને નામ આપીએ છીએ T1. Let V be the velocity of earth. અને T1 છે એ ટાઈમ ફોર the distance L1. Thus, the T1 is given by L1 upon C plus V plus L1 upon C minus V. ટાઈમ ટીને આપણે આવી રીતે કન્સિડર કરીએ છીએ કે એક વખત જે છે એ પાસ થશે એ ત્યારે અર્થની ડાયરેક્શનમાં હશે ત્યારે એની C પ્લસ V લાગશે મોશન. સોર્સનો વેલોસિટી C, લાઇટની જે વેલોસિટી છે એને તો આપણે કોન્સ્ટન્ટ ધારી છે C અને પ્લસ અર્થની વેલોસિટી અને બીજી વખત છે એ એની અર્થની ઓપોઝિટ ડિરેક્શનમાં જશે એટલે C માઇનસ V. તો હવે આપણે આને સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળશે L1 આપણે કોમન લઈએ એટલે
c minus v plus c plus v upon c square minus v square. સોરી, તો આનો આપણને આન્સર શું મળશે? L1 ઇન્ટુ 2c અપોન c સ્ક્વેર માઇનસ v સ્ક્વેર. અને અહીંયાથી આપણે c સ્ક્વેર કોમન લઈએ તો શું મળશે મને? L1 ઇન્ટુ 2c અપોન c સ્ક્વેર મેં કોમન લીધો એટલે 1 માઇનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર. That is what we get 2 into L1 upon c into 1 upon 1 minus v square upon c square. આને આપણે ઇક્વેશન 1 નામ આપી દઈએ. હવે જે લાઇટ સોર્સ અહીંથી પાસ થતો તો એમાંથી આપણે એક પાર્ટની વાત કરી કે જે M1 તરફ જાય છે અને L1 જેટલું ડિસ્ટન્સ કવર કરે છે. નાવ ફોર ધ ફર્સ્ટ પાર્ટ વિચ મૂવ્સ ટુવર્ડ M2, જે પહેલો પાર્ટ જે છે અહીંયાથી રિફ્લેક્ટ થઈ અને M2માં જાય છે એના માટે વાત કરીએ. વી નોટ ધેટ ડ્યુ ટુ ધ મોશન ઓફ ધ અર્થ, જે અર્થની મોશન છે એના લીધે M2 મૂવ્સ ટુ M2 ડેશ, એટલે M2 છે એ M2 ડેશમાં મૂવ કરશે. ધેટ ઇઝ આપણે અહીંયા M2 છે એ ઓલમોસ્ટ અહીંયા આવી જશે. અને ક્યારે? તો કે એટ ધ સેમ ટાઈમ એઝ લાઇટ ગોઝ ફ્રોમ પ્લેટ P ટુ M2, જ્યારે લાઇટ P થી M2માં જશે ત્યારે અર્થની મોશન હશે એના પ્રમાણે આ M2 મૂવ થશે. અને લાઇટ રે જે છે એ કયું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? તો કે ઇન્ક્લાઇન્ડ ડિસ્ટન્સ, એટલે કે P M2 ડેશ અને P પણ છે એ સેમ મૂવ કરશે એટલે P ડેશ થઈ જશે. એટલે લાઇટ રે છે એ કંઈક આવો ઇન્ક્લાઇન્ડ પાથ છે એ ટ્રાવેલ કરશે. પહેલો જે પાર્ટ છે એ કયો? તો કે P M2 ડેશ P ડેશ. આ પોઈન્ટને હું નામ આપું છું B, આ પોઈન્ટને B ડેશ નામ આપું છું. અને અહીંયાથી મને જે પેરેલલ મળશે એને હું અહીંયા D પોઈન્ટ લઉં છું. હવે આ જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે લાઇટ રે, એટલે લાઇટ રે જે છે એની સ્પીડ તો કોન્સ્ટન્ટ છે, વેલોસિટી c, અને જે B છે જે આપણો મિરર એ વિથ વેલોસિટી ઓફ અર્થની જેટલી વેલોસિટી હશે એની સાથે મૂવ કરશે. અને એનાથી જે ડિસ્ટન્સ કવર થશે એને આપણે L2 નામ આપીએ. તો L2 કંઈક આટલું મળશે આપણને. નાવ લેટ PD ઇઝ ઇક્વલ ટુ BB ડેશ ઇઝ ઇક્વલ ટુ x, એટલે આ BB ડેશ PD જે ડિસ્ટન્સ મળે છે આપણે એને x જેટલું નામ આપીએ છીએ. એન્ડ ધ PB ડેશ, તો આપણને આ વેલ્યુ જે છે આ B ડેશથી ને D સુધીની એ મને મળશે L2. તો આને હું પાયથાગોરસના થિયરમ પ્રમાણે મને PB ડેશની વેલ્યુ કેટલી મળશે? અંડર રૂટ L2 સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. નાવ ધ અર્થ હેઝ મૂવડ ધ ડિસ્ટન્સ x, અર્થ છે એ x જેટલા ડિસ્ટન્સમાં મૂવ થઈ છે. અહીંયાથી મિરર આપણો M2 છે એ અહીંયા આવ્યો છે વિથ સ્પીડ v, એટલે વિથ સ્પીડ v, અર્થની આપણે સ્પીડ છે પહેલેથી v ફિક્સ કરી છે એટલી સ્પીડ સાથે x જેટલું ડિસ્ટન્સ પાસ કરશે ડ્યુરિંગ ધ ટાઈમ લાઇટ રે ટ્રાવેલ્ડ ધ ડિસ્ટન્સ PB ડેશ. જ્યારે PB ડેશ આપણો અહીંયાથી ને જે લાઇટ સોર્સ રિફ્લેક્ટ થઈ Pમાંથી PB ડેશમાં જશે ત્યારે અર્થ છે એ વેલોસિટી v સાથે x જેટલું ડિસ્ટન્સ મૂવ કરશે. અને ઇફ ધ ટાઈમ ઇઝ ડિનોટેડ બાય t, ધ ટાઈમ ટેકન ઇઝ t, તો આપણને x જે છે PB ડેશ એ કેટલો મળશે? ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ t, અને એક્સની વેલ્યુ કેટલી મળશે? તો કે વેલોસિટી v અને ટાઈમ t સાથે. નાવ હવે આપણે આ બેનો
રેશિયો લઈએ કેનો, તો કે એક્સ અપોન પી બી ડેશ. તો એ મને શું મળે, તો કે એક્સ અપોન પી બી ડેશ છે મારી પાસે √L2² પ્લસ x², અને એક્સની વેલ્યુ આપણે અહીંયાથી શું મળે છે, તો કે વીટી, અને અહીંયાથી મળે છે મને સીટી. તો આ ટી કેન્સલ થાય એટલે મને શું મળશે, એક્સ અપોન √L2² પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ વી અપોન સી. હવે આપણે આ સ્ક્વેર રૂટ છે એને રિમૂવ કરવા માટે બંને બાજુ સ્ક્વેર કરશું એટલે મને શું મળશે, x² અપોન L2² પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ v² અપોન c². હવે ઇક્વેશનની બે બાજુ હું માઇનસ વડે મલ્ટીપ્લાય કરું છું એટલે -x² અપોન L2² પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ -v² અપોન c², અને 1 એડ કરું છું ઇક્વેશનની બંને બાજુ એટલે મને આવું મળશે. હવે આનો હું LCM કરીશ તો મને શું મળશે, L2² પ્લસ x² માઇનસ x² અપોન L2² પ્લસ x², અને ઇઝ ઇક્વલ ટુ 1 - v² અપોન c² આપણે એઝ ઇટ ઇઝ રાખશું. તો અહીંયા મને શું મળશે, x અને x² કેન્સલ થઈ અને મને આ વેલ્યુ મળશે L2² અપોન L2² પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ 1 - v² અપોન c². તો અહીંયાથી હું હવે L2² માંથી મારે L2 જોઈએ છે એટલે હું ફરી પાછું અહીંયા જે આપણે સ્ક્વેર કર્યું તે હું અહીંયા હવે સ્ક્વેર રૂટ કરી લઉં છું એટલે મને મળશે L2 અપોન √L2² પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ √1 - v² અપોન c². અને આને હું આવી રીતે લખી શકીશ, L2 અપોન √1 - v² અપોન c² ઇઝ ઇક્વલ ટુ √L2² પ્લસ x², અને આને હું ઇક્વેશન 2 નામ આપું છું. મને L2² પ્લસ x² અંડરરૂટમાં છે એની વેલ્યુ મળી છે કેટલી, તો કે L2 અપોન √1 - v² અપોન c². હવે અહીંયા v છે એ આપણી વેલોસિટી ઓફ અર્થ છે અને c છે એ સ્પીડ ઓફ લાઇટ વિચ ઇઝ કોન્સ્ટન્ટ, એ જ છે બરાબર. હવે નાવ ટાઈમ ટેકન ફોર ધ ઓનવર્ડ અને બેકવર્ડ જર્ની ઇઝ T2. એટલે ટોટલ જે જર્નીનો ટાઈમ લાગે છે એને હું T2 કન્સિડર કરું છું. જે મેં PM1 માટે લીધો તો T1 એ હવે હું PM2 માટે ઓનવર્ડ અને બેકવર્ડ બે જર્નીનો કમ્પ્લીટ કરી અને T2 લઉં છું. તો એ મને T2 કઈ રીતે મળશે, T2 ઇઝ ઇક્વલ ટુ 2L2 અપોન C ઇન્ટુ 1 અપોન √1 - v² અપોન c². આને હું ઇક્વેશન 3 નામ આપું છું. હવે આપણે ટાઈમ ડિફરન્સ કન્સિડર કરીએ, ડેલ્ટા T ઇઝ અવર ટાઈમ ડિફરન્સ which is equal to T1 - T2. તો એની વેલ્યુ મને શું મળશે, ઇક્વેશન 1 - ઇક્વેશન 3 એટલે મને 2 અપોન c કોન્સ્ટન્ટ મળશે, અને પહેલાંની વેલ્યુ મળશે મને L1 અપોન 1 - v² અપોન c², અને આ વેલ્યુ તો અહીંયા છે એટલે L2 અપોન √1 - v² અપોન c². આને આપણે ઇક્વેશન 4 કહી દઈએ. હવે આપણી પાસે જે એપરેટસ છે એને આપણે 90 ડિગ્રીએ આવી રીતે રોટેટ કરશું એટલે હવે M1ની પ્લેસ M2 લઈ લેશે અને M2ની પ્લેસ M1 લઈ લેશે. એટલે કે ધ લેન્થ L1 ટેક પ્લેસ ઓફ L2 એન્ડ L2 ટેક પ્લેસ ઓફ L1. તો હવે આપણી પાસે T1 જે ટાઈમ છે એ છે એ T2 થઈ જશે એટલે આપણે એને T1 બાર નામ આપીએ. એટલે જે હતો L2ની પ્લેસ L1 લેશે એટલે અહીંયા 2L1 મળશે મને, અને અપોન C, અને આ એઝ ઇટ ઇઝ રહેશે 1 અપોન √1 - v² અપોન c². અને T2 શું મળશે મને, જે T1 હતો એ હવે T2 થઈ જશે એટલે મને T2 બાર શું મળશે, તો કે 2 ઇન્ટુ L2 અપોન C અને 1 અપોન
સોરી 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. તો હવે આપણે એપરેટસ રોટેટ કર્યા પછી ટાઈમ ડિફરન્સ કન્સિડર કરીએ તો મને એ શું મળશે? ડેલ્ટા ટી બાર મળશે અને એ T1 બાર માઇનસ T2 બાર. તો આ શું મળશે મને? 2 અપોન સી અને અહીંયા L1 અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ L2 અપોન 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. આને હું ઇક્વેશન 5 નામ આપી દઉં. ધ ચેન્જ ઇન ધ ટાઈમ ડિફરન્સ, કે બે જે ટાઈમ છે હવે ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી બાર એનો આપણે ડિફરન્સ લઈએ. ધ ચેન્જ ઇન ટાઈમ ડિફરન્સ is given by delta t bar minus delta t. તો આ આપણને કઈ રીતે મળશે? ઇક્વેશન 4 માઇનસ ઇક્વેશન 5 માઇનસ ઇક્વેશન 4. તો આની વેલ્યુ છે એ આવી રીતે મળશે મને 2 અપોન સી ઇન્ટુ L1 અપોન 1 માઇનસ અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ L2 અપોન 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર માઇનસ હવે આ વેલ્યુ એટલે L1 અપોન 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ L2 અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. આવી રીતે મળશે મને. હવે 2 અપોન સી તો કોમન રહેશે. હવે આપણે આ બંને સ્ટેપમાંથી એડિશન કરીએ એટલે મને શું મળશે? તો કે L1 પ્લસ L2 અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર અને એઝ ઇટ ઇઝ મને અહીંયા પણ મળશે. માઇનસ કોમન લઈ લઉં એટલે L1 પ્લસ L2 અપોન 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. હવે આપણી પાસે આ જે સ્ટેપ આવ્યું છે આપણે એનું એપ્રોક્સિમેશન લઈએ છીએ, એપ્રોક્સિમેશન બાયનોમિયલ એક્સપાન્શન. તો એ આપણને શું મળશે? વિચ બાય ધ એપ્રોક્સિમેશન બાયનોમિયલ એક્સપાન્શન which gives us delta t bar minus delta t is equal to, હવે અહીંયા આપણી પાસે શું છે? 2 અપોન સી તો છે જ, એને આપણે એવી રીતે જ રહેવા દઈએ અને આ સ્ટેપ માઇનસવાળું જે નેગેટિવ ટર્મ છે એને આપણે નિગ્લેક્ટ કરી અને આનું આપણે એપ્રોક્સિમેશન લઈએ તો L1 પ્લસ L2 જે છે આપણો એઝ ઇટ ઇઝ રહેશે અને આને આવી રીતે હું લખી શકું 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર રેસ ટુ માઇનસ 1/2. તો હવે આ ટર્મ ઉપર આપણે બાયનોમિયલ એક્સપાન્શન લગાવીએ એટલે 2 અપોન સી L1 પ્લસ L2 એઝ ઇટ ઇઝ રહેશે અને આ પાવર જે છે એ મને આગળ મળશે એટલે માઇનસ 2 અપોન સી ઇન્ટુ 1 અપોન 2 L1 પ્લસ L2 ઇન્ટુ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર અને જે નેક્સ્ટ બધી ટર્મ મળશે આપણે એને નિગ્લેક્ટ કરશું એટલે આ મને હવે શું મળશે? માઇનસ 1 અપોન સી ઇન્ટુ L1 પ્લસ L2 ઇન્ટુ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. હવે આપણે જે એપરેટસનું જે એરેન્જમેન્ટ કર્યું હતું એ કંઈક એવી રીતે કરીએ કે આપણને L2 અને L1 બે વેલ્યુ સેમ મળે. દેટ ઇઝ if we arrange to get L1 is equal to L2 is equal to L, તો આ ઇક્વેશન હવે શું મળી જશે? then delta t bar minus delta t is equal to L1 પ્લસ હવે L1 અને L2 બે L છે એટલે દેટ ઇઝ 2L મળશે એટલે માઇનસ 2L અપોન સી ઇન્ટુ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. હવે લેન્થ L છે એ બી નોન ઝીરો છે
constant of light speed of light is constant, that is which is not equal to 0, અને v સ્ક્વેર જે આપણે અર્થની વેલોસિટી લીધી છે એ બી 0 નથી, એટલે આ બધી જ વેલ્યુ નોન ઝીરો છે, એટલે આ બધાનો મલ્ટીપ્લાય છે એ મને કેવો મળશે? નોન ઝીરો. દેટ ઇઝ ડેલ્ટા ટી બાર માઇનસ ડેલ્ટા ટી છે એ નોન ઝીરો મળશે. That is, there is a non-zero time difference in entering two rays in the telescope. કે જે બે લાઇટ રેઝ છે એ ટેલિસ્કોપમાં એન્ટર થાય છે એની વચ્ચેનો ટાઈમ ડિફરન્સ છે એ મને નોન ઝીરો મળે છે. તો હવે ટેલિસ્કોપની અંદર ટાઈમ ડિફરન્સ નથી મળતો, તો એનો મતલબ શું થવો જોઈએ? કે ઇન્ટરફિયરન્સ છે એ મળવો જોઈએ. દેટ ઇઝ ધ ઇન્ટરફિયરન્સ શુડ અકર ઇન ધ ટેલિસ્કોપ ફ્રોમ એન્ડ વિચ ફોર્મ ધ ઇન્ફરન્સ ફ્રિન્જીસ. કે ટેલિસ્કોપમાં જે ઇન્ટરફિયરન્સ મને મળશે એના લીધે મને ઇન્ફરન્સ ફ્રિન્જીસ મળવી જોઈએ. એન્ડ વી કેન ડિટેક્ટ ધ સ્પીડ વી ઓફ ધ અર્થ, અને એના લીધે આપણે અર્થની વેલોસિટી જે છે સ્પીડ વી એ ડિટેક્ટ કરી શકીએ. ઇન અધર વર્ડ, ક્લાસિકલ થિયરી ઓફ ઓપ્શન્સ પ્રેડિક્ટ ઇન્ટરફિયરન્સ ફ્રિન્જીસ. કે ક્લાસિકલ થિયરી જે છે એ ડેલ્ટા ટી માઇનસ આ ટાઈમ ડિફરન્સ જે મને નોન ઝીરો મળે છે એના પ્રમાણે પ્રેડિક્શન શું થાય છે કે ઇન્ફરન્સ ફ્રિન્જીસ મને મળવી જોઈએ. અને ઇન ધ એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ નો ફ્રિન્જીસ વેર ઓબ્ઝર્વ. કે જે ઓરિજિનલી જે એક્સપેરિમેન્ટ થયો હતો એની અંદર કોઈ પણ ફ્રિન્જીસ મળી નથી. ધીસ મીન્સ ધ લાઇટ રે એન્ટર્સ ધ ટેલિસ્કોપ એટ ધ સેમ ટાઈમ. એટલે કે બે જે લાઇટ રે પાસ થાય છે એ ટેલિસ્કોપની અંદર એક્ઝેક્ટ સેમ ટાઈમે એન્ટર કરે છે. હેન્સ ઇટ વોઝ કેલ્ક્યુલેટેડ દેટ ધ એક્સપેરિમેન્ટ ફેઇલ્ડ ઓર ગીવ્સ નેગેટિવ રિઝલ્ટ. કે એનો મતલબ શું મળે છે આપણને? કે એક્સપેરિમેન્ટ છે એ ફેલ ગયો છે, અધરવાઇઝ કે એના રિઝલ્ટ છે એ નેગેટિવ મળ્યા છે, કે જે આપણને જોતું હતું એવું મળ્યું નહીં. In next lecture we will discuss the negative results of Michelson-Morley experiment and the theory for the explanations. And that